ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ કેટલાક લેક્ચરથી આપણે બીજા પાઠનો અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન, અને જેનો સમયગાળો 1757થી શરૂ થાય છે અને 1857 સુધીમાં ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર બ્રિટિશ શાસન સ્થપાઈ જાય છે. તેની વાત આપણે આ પાઠમાં કરી રહ્યા છીએ. તો અગાઉના લેક્ચરમાં જે અભ્યાસ કર્યો તેનો પહેલાં આપણે ટૂંકમાં રિવિઝન કરી યાદ કરી લઈએ અને પછી આગળના મુદ્દાઓ વિશે અભ્યાસ કરીએ. તો શરૂઆતની વાત જોઈએ તો 1757માં પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ પછીથી અંગ્રેજોએ બંગાળાથી શરૂઆત કરીને બંગાળા, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા પ્રાપ્ત કરી લીધી. ત્યાર પછી બક્સરનું યુદ્ધ થયું 1764માં. ત્યાર પછી આ દીવાની સત્તા કે મહેસૂલી સત્તા જેને કહેવાય છે એ પ્રાપ્ત કરે છે અને એક યા બીજી રીતે એ સત્તાધારી થાય છે. અને ત્યાર પછી આખા ભારતમાં તેમણે શાસન કર્યું અને સત્તા જમાવી હતી. તો એ સમયે એ જે રાજકીય સત્તા શરૂ થઈ એ સમયે જે ખેડૂતો ઉપર જે મહેસૂલ ઉઘરાવવામાં આવતું એની કેટલીક અલગ અલગ પદ્ધતિઓ હતી, તેની વિશે આપણે વાત કરી હતી. જેમાં પહેલી પદ્ધતિ હતી ફાર્મિંગ પદ્ધતિ, જેમાં વ્યક્તિને બોલી લગાવવામાં આવે કે વધુમાં વધુ જે બોલી બોલશે, પૈસા બોલશે. બોલી લગાવી એટલે એની રકમ અથવા તો પૈસા બોલવા, એ જે તે કામ માટે કે વસ્તુ માટે એને બોલી લગાવી કહેવાય. તો એ માટે ફાર્મિંગ વ્યવસ્થામાં બોલી લગાવવામાં આવતી અને જે વધુ રકમ આપે તેને આ મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપવામાં આવતું, જેને ફાર્મિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. અને આ ફાર્મિંગ વ્યવસ્થામાં ખેડૂતોની પરિસ્થિતિ છે એ અસહ્ય બને છે. ત્યાર પછી ગવર્નર જનરલ કોર્નવોલિસ આવે છે અને કોર્નવોલિસે નવી આ મહેસૂલ પદ્ધતિ દાખલ કરી, જેનું નામ હતું કાયમી જમાબંધી નામની પદ્ધતિ. એમાં પણ ખેડૂતોનું શોષણ થયું. એક સમયે જે સમૃદ્ધ બંગાળા હતું, અન્નનો ભંડાર કહેવાતું, એ બંગાળા હવે કંગાળ બને છે. ત્યાર પછી આવે છે રૈયતવારી પદ્ધતિ. એના પ્રણેતા જે હતા એ હતા થોમસ મુનરો. એ પદ્ધતિમાં લોકોએ નિશ્ચિત કરેલ મહેસૂલ છે એ આપવું પડતું. વધારે પડતું મહેસૂલ હોય ગમે ત્યારે એ મહેસૂલમાં ગમે એટલા ટકાનો સરકાર અથવા તો કંપની વધારો કરતી અને પાક છે એ નિષ્ફળ જાય તો પણ એમને નક્કી કરેલું જે રકમ છે, જે મહેસૂલ પેટે રકમ ચૂકવવાની હોય એ ચૂકવવી પડતી. એવી આ રૈયતવારી પદ્ધતિ હતી. રૈયતનો અર્થ થાય, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે, લોકો કે પ્રજા. અને ત્યાર પછીની પદ્ધતિની વાત આપણે કરી, જેમાં મહાલ પદ્ધતિ હતી. તેના પ્રણેતા કે એ પદ્ધતિ દાખલ કરનાર વ્યક્તિ હતા હોલ્ટ મેકેન્ઝી. અંગ્રેજ અધિકારી જે હતા એમણે આ 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી. જે મુજબ સૌપ્રથમ બ્રિટિશ મહેસૂલી દફતરમાં ટોટલ જે ગામડાનો સમૂહ હોય, લોકો હોય, એનો સર્વે કરવામાં આવતો. એની પાસે કેટલી જમીન છે, કેટલા પાક થઈ શકે એમ છે, ઉત્પાદન થઈ શકે એમ છે, ને આખા ગામડાનું, આખા ગામ સમૂહનું એ મહેસૂલ નક્કી થતું અને એ ભરપાઈ કરવાનું રહેતું. તો એવી આ મહાલવારી પદ્ધતિ હતી, તેની વિશે વાત કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે એ સમયમાં પણ આયાત અને નિકાસ થતી અને આજે પણ આપણે આયાત અને નિકાસ કેટલીક ચીજ વસ્તુઓની કરીએ છીએ. તો જે વસ્તુઓ આપણા દેશમાં સારી ઉત્પન્ન થાય છે તેને આપણે બીજા દેશોમાં મોકલીને એમાંથી પૈસા કમાવીએ છીએ, આવક ઊભી કરીએ છીએ, અને જે વસ્તુ આપણા દેશમાં નથી મળતી એવી વસ્તુઓને બહારથી મંગાવીએ છીએ. એટલે આયાત અને નિકાસ છે એ દરેક દેશમાં થતી હોય અને જરૂરી હોય છે. ત્યાર પછી આપણે વાત કરી ખેતીની સ્થિતિ. એ સમયે વધુને વધુ પરિસ્થિતિ બગડતી જતી હતી. એટલે કે ખેત ઉત્પાદન વધારવા માટે કંપનીનો અથવા તો અંગ્રેજ અધિકારીઓનું દબાણ હોય. ફરજિયાત કેટલુંક વાવેતર કરાવવામાં આવે. ઉત્પાદન થાય એટલે નજીવી રકમે એ કંપની છે એ ખેડૂતો પાસેથી એ પાક છે એ મેળવી લેતી અને ઇંગ્લેન્ડમાં મોકલી આપતી. આમ ભારતના ખેડૂતો છે એની ઉત્પાદિત વસ્તુઓનું વેપારીકરણ થયું અને તમામ સત્તાઓ લગભગ બ્રિટિશરોના હાથમાં ચાલી ગઈ.
અને એવા કેટલાક પાકોની વાત કરીએ કે જેનું વેપારીકરણ થઈ ગયું હોય તો એમાં આપણે કાચું રેશમ જે છે એની વાત કરી કે પહેલાના સમયમાં ઇંગ્લેન્ડમાં કાચું રેશમ છે 2 દેશોમાંથી મંગાવવામાં આવતું, જે હતા સ્પેન અને ઇટાલી. પરંતુ જે તે કારણોસર એ બંને દેશોમાંથી નિર્ભર ન રહેવું પડે એ માટે થઈને ભારતમાંથી જ આ મળી રહે એવી વ્યવસ્થા કંપનીએ ઊભી કરી અને ખેડૂતો ઉપર જોરો જુલમ કર્યા અને કાચું રેશમ છે એ ભારતમાંથી ઇંગ્લેન્ડ મોકલવાનું શરૂ કર્યું. એટલે વેપારીકરણ કર્યું એવું કહી શકાય. ત્યાર પછી ગળીનું ઉત્પાદન છે એ મોટા પ્રમાણમાં ભારતના ખેડૂતો કરે એવું દબાણ કરવામાં આવતું. 2 પ્રકારે ગળીના ઉત્પાદનની પદ્ધતિઓ હતી, પ્રથા હતી, જેમાં વાત કરી હતી નીજ અને રૈયતી. અને એ રૈયતી પદ્ધતિ જે હતી એમાં કારખાનેદાર જે હતો એ ખેડૂતને પહેલા લોન આપતો અને એ લોનના પૈસાથી એ જે ખેડૂત વાવેતર કરે, ઉત્પાદન કરે એ પાછું કારખાનેદારને આપી દેવું પડતું. આ ઉત્પાદનથી મોટે ભાગે જે કારખાનેદાર હોય ને અથવા તો જે ઉત્પાદક હોય ને એને વધુ ને વધુ લાભ થતો, કારણ કે નીચા ભાવે એ ખેડૂતો પાસેથી એ ખરીદી કરી લેતો. અને એ સમય દરમિયાન આવા ખેડૂતોની પરિસ્થિતિ બદલાય છે. ખેડૂતોને અત્યાચારો નો સામનો કરવો પડે છે, એમની પરિસ્થિતિ બદલાય છે. એટલે એ સમયે ગળીના જે ખેડૂતો હતા, ગળીનું ઉત્પાદન કરનાર, તેમણે કેટલાક 1859 અને 60માં ગળીના રમખાણો કર્યા હતા, એટલે કે વિરોધ કર્યો હતો એ સમયે. અહીંયા સુધીની વાત કરી હતી 2 થી 3 પાકની. હવે જે પાક છે એ છે કપાસ. તો એની વાત કરીએ એ પહેલા મેં તમને એક હોમવર્કનો પ્રશ્ન આપ્યો હતો, જે હતો દુનિયાના નકશાની મદદથી કેરેબિયન દેશોના નામ તમારે શોધવાના હતા, એના સ્થાન જાણવાના હતા. નકશામાં કદાચ તમે જોયું હોય કે નહીં એ મને નથી ખબર, પણ તમને હું કેટલાક એ જે કેરેબિયન સમુદ્રના આસપાસ આવેલા જે દેશો છે, કેરેબિયન દેશો, એના નામ છે એ હું અહીંયા તમને નોંધ કરું છું, લખું છું અને જણાવું છું. જરૂર હોય તો તમે પણ સાથે નોંધી લેજો. પછી આપણે આગળનો મુદ્દો જે છે એ ભણવાના છે. કેરેબિયન દેશો અથવા તો કેરેબિયન દેશોની યાદી કયા કયા દેશો છે? તો એવા દેશોમાં ક્યુબા, હૈતી દેશનું નામ છે, અરુબા, ટાપુમય દેશ છે એ અરુબા નામનો દેશ. પછી બહામાસ, જમૈકા, ગ્રેનાડા, બાર્બાડોસ, સેન્ટ લુસિયા, અને એ ઉપરાંત ડોમિનિકા, અને
10 દેશ આપણે લખીએ છીએ, ઘણા બધા દેશો છે. ડોમિનિકન રિપબ્લિક, તો આ જે દેશો છે એ કેરેબિયન દેશો છે, એની યાદી છે. આપણે એની વાત આપણે જે કરી એ ગળીના ઉત્પાદનની જ્યારે વાત કરી હતી ત્યારે આપણે એવું વાત કરી હતી કે 1790 સુધી યુરોપિયન દેશોમાં આ કેરેબિયન દેશો પાસેથી ગળી છે ને એ મેળવાતી. ગળીની જે જરૂરિયાત હતી ને એ આ બધા દેશો પાસેથી એમને મળી રહેતી, પરંતુ જે તે કારણોસર એનું ઉત્પાદન છે આ બધા દેશોમાં ઘટી જાય છે અને ભારતની જે ગળી હતી એવી બીજી જે ગળી મળતી એ નહોતી. એટલે પછી ભારતમાંથી ગળીનો નિકાસ કરવાનું વિચારવામાં આવે છે કે ભારતમાંથી જો મળી રહે વધુ ને વધુ ઉત્પાદન કરવા ઉપર આપણે ખેડૂતોને ભાર મૂકીએ તો ગળીની જરૂરિયાત છે એ અહીંયાથી પૂરી થઈ શકશે. તો એટલા માટે આપણે આ કેરેબિયન દેશોની યાદી તૈયાર કરી છે, એ જાણ્યા છે કે કયા દેશો પાસેથી પહેલાના સમયમાં 1790 સુધીમાં આ યુરોપિયન દેશો છે એ ગળીનું જે જરૂરિયાત હોય છે એ મેળવતા હતા. તો ઝડપથી તમે સ્ક્રીનશોટ પાડી લો કે નોંધ કરી લો, પછી આપણે આગળનો જે પાક છે એની વિશે અભ્યાસ કરીએ. ઓકે, તો તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો આગળનો જે પાક છે એની વાત જે આપણે કરવાના છે કે અલગ અલગ પ્રદેશોમાંથી અલગ અલગ પાક છે એ ભારતમાં સારી રીતે મળી રહેતા હતા. એ માટે ભારતમાં હવે આ જે બ્રિટિશ શાસન સ્થપાયું એટલે બધા પાકોનું અને ખેતીનું વેપારીકરણ થવા લાગ્યું. તો એમાં આપણે હવે જે પાક વિશે ભણવાના છે એ છે કપાસનો પાક. આમ જુઓ તો કપાસ છે એ આખા ભારતમાં વધારે પ્રમાણમાં ઉગે છે. ગુજરાત અને આખા ભારતનો રોકડીયો પાક છે. યસ, જો ગળી છે એ પૂર્વ ભારતનો પાક મહત્વનો ગણવામાં આવે છે, બરાબર? એ આપણે ભણી ચૂક્યા. તો કપાસ છે ને એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે, બરાબર? તો 1 માર્કનો પ્રશ્ન અહીંયા આવે છે કે કપાસ છે એનું ઉત્પાદન મોટે ભાગે એટલે વધુ પ્રમાણમાં, આમ જુઓ તો ઘણા બધા સ્થળોએ ઘણા બધા રાજ્યોમાં ઓછા વત્તાંશે તો મળતો હોય, પરંતુ વધુ ઉત્પાદન જ્યાં થતું હોય ને એ મુખ્ય ગણાય. તો એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક ગણવામાં આવ્યો છે. અને પશ્ચિમનું સ્થળ એટલે ક્યાં? તો કે ભાઈ ગુજરાતમાં પણ કપાસનો પાક સારો થાય છે. તો પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક કઈ સાલમાં? તો 1780 ના દાયકામાં, એ 10 વર્ષના સમયગાળામાં, દાયકો એટલે 10 વર્ષ, તો 1780 થી 1790 સુધીનો દાયકો એટલે 10 વર્ષના સમયગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો, કૃપાપાત્ર વેપારીઓ એટલે કેવા? તો કે ભાઈ કંપનીની કેટલીક મદદના કારણે, કંપનીના આધારે એ વેપાર કરતા હોય તો એને કૃપાપાત્ર વેપારીઓ કહેવાય. કંપનીનો ટેકો એને હોય, એને મદદ જે તે મળતી રહેતી હોય છે. એટલે ફરી વખત 1780 ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજો અને એના કેટલાક કૃપાપાત્ર વેપારીઓ ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. ચીનમાંય તે અને ભારતના પણ
રૂ ઉત્પન્ન કરતા પ્રદેશો ઉપર કોનો અંકુશ હતો? તો કે ભાઈ કંપનીનો અંકુશ હતો અને બીજા કેટલાક કૃપાપાત્ર વેપારીઓ જે હતા એના હેઠળ જે વેપાર કરતા હોય એવા વેપારીઓનો અંકુશ ચીનમાં જ્યાં ઉત્પાદન કપાસનું થાય છે એવા પ્રદેશો ઉપર અને ભારતના પશ્ચિમ ભાગના જે પ્રદેશો વધુ ઉત્પાદિત કપાસ ઉત્પાદિત પ્રદેશો છે એના ઉપર અંકુશ આ લોકોનો હતો. અને એ મુજબ કંપની છે એ ખેડૂતોને તે વખતે બજાર કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી. ઉત્પાદન કરવાનું, વધુ ને વધુ ઉત્પાદન કરવા દબાણ કરવામાં આવે, પરંતુ બજાર ભાવ કરતા ઓછી રકમે કંપની છે એ ઉત્પાદિત કપાસ છે એ લઈ લેતી અને વેચવા ખેડૂતોને ફરજ પાડતી. ઓછી રકમે ખરીદી કરી લેતી. અને એટલે આ જે કપાસનું ઉત્પાદન કરતો ખેડૂત હતો એ સાવ ઓછી કિંમતે કપાસને વેચવો પડે, એટલે એ સમયે યોગ્ય ભાવ ન મળે એટલે નફો ન મળે, એટલે એ જે કપાસ ઉત્પાદન કરતો ખેડૂત હતો ને એ હવે કંગાળ બનતો ગયો, પાયમાલ થઈ ગયો અને દરેક રીતે એ પરિસ્થિતિ આર્થિક રીતે પડી ભાંગ્યો. અને આ પરિસ્થિતિ ખેડૂતોની એ સમયે થઈ હતી. આપણે દરેક પાકમાં જોયું કે વધુ ઉત્પાદન કરવા ઉપર દબાણ કરવામાં આવે અને સાવ ઓછી નજીવી અથવા તો સસ્તી જે કહી શકાય એવી કિંમતે ઈસ્ટ ઇન્ડિયા કંપની આ ઉત્પાદિત વસ્તુઓ ખરીદી લેતી અને યુરોપિયન દેશોમાં વેચતી. એટલે એનાથી એને શું થયું? નફો વધુ ને વધુ થવા લાગ્યો અને કેટલીક જરૂરિયાતો જે ઇંગ્લેન્ડની હતી એ પણ હવે ભારતમાંથી સંતોષાવા લાગે છે. એટલે એ સમયે ખેડૂતો છે એ પાયમાલ થઈ જાય છે. તો આ બધી વસ્તુઓ તો હતી જ, પણ બીજા બધા પણ મહત્વના કેટલાક વેપારી પાકો હતા. આપણે કોની કોની વાત કરી? તો કે આપણે સૌપ્રથમ કાચું રેશમ, ત્યાર પછી આપણે ગળીની વાત કરી અને ત્યાર પછી આપણે કપાસની વાત કરી. આ ત્રણ સિવાય પણ કેટલાક એવા પાકો હતા જે વેપારી પાકો તરીકે ઓળખાતા, એટલે વધુ એ ઉત્પાદન કરી અને બીજા દેશોમાં વેચાતા અને એનો નફો કોણ મેળવતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની કે અંગ્રેજો મેળવતા હતા. એટલે એ પાકો કયા પાકો છે? વેપારી પાકો છે. તો એવા કયા કયા બીજા પાકો હતા? તો અહીંયા આપ્યું છે કે એવા ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા મહત્વના વેપારી પાકો હતા, જેનો ઉત્પાદન કરીને ઓછી રકમે સસ્તી કિંમતે ખેડૂતો પાસેથી લઈ અને બીજા દેશોમાં વેચીને અંગ્રેજો છે એ સારો વેપાર કરવા લાગ્યા હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા. પોતે સત્તાધારી થઈ ગયા હતા એટલે ખેડૂતોને ગમે તે રીતે એ મનાવી લેતા, ફરજ પાડતા, ધાક ધમકી આપતા, જોરો જુલમ કરતા અને ગમે તે રીતે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને નીચા ભાવે એ પાકો ખરીદી લેતા હતા. અને ખેડૂતોને એ સમયે વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ધિરાણ એટલે શું? તો કે લોન આપવામાં આવતી, પૈસા આપવામાં આવતા. અને વધુ નફો ન મળે, પૈસા વધુ ન મળે એટલે એ પછી લોન ભરી શકે નહીં. અને એટલે એ સમયે ખેડૂતો કેવા બને છે? કંગાળ બને છે, દેવાદાર બની ગયા હતા. અને તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા અને આ પરિસ્થિતિના કારણે ખેડૂતો દેવાદાર બને છે, કંગાળ બને છે, પાયમાલ થાય છે. એટલે વેપારી જે હતા અંગ્રેજો, એને બહુ મોટો નફો મળતો, કારણ કે સાવ સસ્તી કિંમતે પાક ખરીદ્યો હોય ને વધુ નફો મેળવીને વેચ્યો હોય. યુરોપિયન દેશોમાં ખૂબ માંગ હતી એટલે એ માંગ્યા ભાવે જે તમે કહો એ ભાવે એ વસ્તુ ખરીદવા તૈયાર હતા. એટલે ખેડૂતો વધુ ને વધુ ગરીબ થતા ગયા અને વેપારી હતા એ વધુ ને વધુ નફો કમાવવા લાગ્યા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. કંપનીએ સત્તા જમાવી હતી. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ થતા ગયા. એટલે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બની ગયું. વધુ ને વધુ નફો મળવા લાગ્યો, પૈસા કમાવા લાગ્યા,
દરેક રીતે એ ડેવલપ વધારે થયું ભારતના ભોગે. જે એક સમયે ભારત છે એ સમૃદ્ધ દેશ ગણાતો, સોને કી ચિડિયા કહેવાતો એવો દેશ હવે કંગાળ બને છે અને ભારતના ભોગે ઇંગ્લેન્ડ હવે સમૃદ્ધ બનવા લાગ્યો હતો. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી કે જો જે તે વસ્તુઓ ઉપર આપણો ઇજારો હશે, આપણો માલિકી ભાવ હશે, તો આપણે વધુ ને વધુ ધન પ્રાપ્તિ કરી શકીશું. એટલે આવી બધી વસ્તુઓ ઉપર એ વેપારીકરણ થયું અને વેપારી બની જાય છે અને પોતાની સત્તા સ્થાપી દે છે. અને જેના લીધે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા થયા, એટલે પોતાની જમીન વેચી દેવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જ્યારે દેવાદાર બને છે ત્યારે ગમે તેમ કરીને એ કિંમત ન ચૂકવે તો જમીન છે એ એની લઈ લેવામાં આવતી. એટલે જમીન વિહોણા બની જાય છે. જમીન વેચીને, ઘરના દાગીના વેચીને એમને એ રકમ ચૂકવવી પડતી, એ પરિસ્થિતિ થઈ ગઈ હતી. અને ખેત મજૂરો બની ગયા હતા. પોતાની જમીન વેચી દેવી પડી એટલે જમીન વિહોણા, અને ખેત મજૂરો એટલે પછી વર્ષોથી બીજાના ખેતરોમાં મજૂરી બાંધીને કામ કરતા હોય એવા ખેત મજૂરો બનીને હવે ખેડૂતો રહી ગયા હતા. એટલે ખેડૂતોની પરિસ્થિતિ કેવી થઈ? ખેડૂતો પાયમાલ થઈ ગયા, કંગાળ થઈ ગયા અને એમની જમીન એમને વેચવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. તો આ કંપની શાસનની અસર હતી. કંપની શાસનની વેપારીકરણની નીતિ હતી. હવે આપણે મુખ્ય ટોપિક બીજો જે બદલાય છે એ જનજાતિની સ્થિતિ છે. તો આ જનજાતિની સ્થિતિ એટલે શું? જનજાતિ કોને કહેવાય? પહેલા આ જનજાતિ વિશે આપણે સમજીએ. જનજાતિ એટલે કેવી જાતિ? તો કે મોટે ભાગે કેવા હોય? આદિવાસી હોય. જેમાં આપણે અત્યારે હાલમાં બદલાણી છે પરિસ્થિતિ, એસસી, એસટી, ઓબીસી તરીકે કેટલાક ઓળખીએ છીએ, અથવા તો પછાત જાતિના લોકો કે લોક સમૂહ, જે મોટે ભાગે વસવાટ ક્યાં કરે? તો કે મોટે ભાગે જંગલોમાં વસવાટ કરે, પહાડી વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તાર જેને કહેવાય, એટલે કે સામાન્ય જે વિસ્તારો એનાથી અલગ જ વસવાટ કરતા હોય, તો એવા પહાડી વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા હોય, જેની ભાષા, બોલી, સંસ્કૃતિ બધું અલગ હોય સામાન્ય પ્રજા કરતા, તો એવી જાતિને આ જનજાતિ કે અનુસૂચિત જનજાતિ કહેવાય. એસસી, એસટી, ઓબીસી, પછાત જાતિઓનો સમાવેશ મોટે ભાગે આમાં થતો હોય છે. પહેલાના સમયમાં મોટે ભાગે જંગલોમાં, પહાડી વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા. જળ, જંગલ અને જમીન તેમની સંસ્કૃતિના મહત્વના પાસા. જળ, જંગલ અને જમીન ક્યાં વસવાટ કરતા હોય? તો કે નદી કિનારે વસવાટ કરતા હોય, જંગલોમાં વસવાટ કરતા હોય, જળ પાણી સાથે જોડાયેલ હોય, જમીન કેટલીક ખેતી થઈ શકે એવા વિસ્તારમાં વસવાટ કરતા હોય. મોટે ભાગે એની સંસ્કૃતિ છે ને આ ત્રણની આસપાસ હોય. બરાબર? અને એને આપણે આ લોકોને વનવાસી લોકો પણ કહીએ, અથવા તો એને આદિમ જાતિ પણ કહીએ. પહેલાની ટેક્સ્ટ બુક આવતી ને સમાજની, એમાં આદિમ જાતિ તરીકે આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તો આદિમ જાતિ પણ કહીએ છીએ, અથવા તો દેશના મૂળ વતનીઓ પણ કહેવાય. કારણ કે આપણા દેશમાં તો કેટલી અલગ અલગ જાતિઓ આવીને વસવાટ કરે છે, એટલે વિવિધતામાં એકતા છે. કેટલાય અલગ અલગ દેશોના લોકો ભારતમાં આવીને વસવાટ કરે છે, એટલે અલગ અલગ જાતિ છે, અલગ અલગ બોલી છે કે ભાષા છે, અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા હોઈએ છે, વાર તહેવાર અલગ ઉજવાતા હોય. તો કાકા કાલેકરે તો એની માટે ગિરિજન શબ્દ પણ વાપર્યો છે. આપણે આની વિશે વધારે નથી ડિટેલમાં વાત કરતા. ગિરિજન તરીકે પણ ઓળખીએ છીએ. કઈ કઈ જાતિ? વન જાતિ, આદિમ જાતિ, દેશના મૂળ વતનીઓ, ગિરિજન, પછાત જાતિના લોકો કે લોકસમૂહ, આદિવાસીઓ મોટે ભાગે હોય તો એ બધી પ્રજા છે ને એ જનજાતિ કહેવાય. અને આવી ઘણી બધી જાતિ હોય છે જેની બોલી, સંસ્કૃતિ, માન્યતાઓ બધી અલગ અલગ હોય. જુદા પડતા લોકો હોય, અલગ જ વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરે. સામાન્ય જે લોકો શહેરોમાં, ગામડાઓમાં વસવાટ કરે ત્યાં એ વસવાટ કરવાનું પસંદ કરે નહીં. અને આ બધા કારણોસર પહેલેથી એ પછાત રહી ગયા છે. સામાજિક દ્રષ્ટિએ જોવો કે આર્થિક દ્રષ્ટિએ જોવો કે શૈક્ષણિક દ્રષ્ટિએ જોવો, એનો વિકાસ છે એ રૂંધાયેલો છે પહેલેથી. અને એમને આગળ લાવવા માટે, સમાન બનાવવા માટે હાલમાં સરકારે આઝાદી પછીથી કેટલીક એવી આ જનજાતિઓના ઉત્કર્ષ માટેના પગલાં લીધા છે, યોજનાઓ અમલમાં મૂકી છે, જેના માટે થઈને અને જેના ભાગરૂપે થઈને શૈક્ષણિક સંસ્થાઓમાં, નોકરીઓમાં એમની માટેની ખાસ અલગ બેઠકો ફાળવવામાં આવે છે, જેથી આ સમૂહો કે આ જે જૂથો છે, જે વંચિત સમૂહો તરીકે જે ઓળખાય છે, એ સમાન બની શકે. મુખ્ય એનું પછાતપણું છે. તો એવી કેટલીક જાતિઓ એ સમયમાં હતી, એની વિશે આપણે આ જનજાતિઓની સ્થિતિની વાત કરવાના છે. મુખ્યત્વે 4 લક્ષણો હોય. આદિમ મૂળ હોય, આદિમ જીવનશૈલી, અંતરિયાળ વિસ્તારોમાં દૂર વસવાટ કરતા હોય, નિવાસ કરતા હોય, અને દરેક રીતે એ પછાત જ હોય. એવા લોકોને આ જનજાતિના લોકો કહેવામાં આવે છે. હવે આપણે એ સમયે કઈ કઈ આવી જનજાતિઓ હતી અને એની પરિસ્થિતિ કેવી હતી, એ સમયે એમના દ્વારા એવા કેટલાક બળવાઓ થયા છે, અંગ્રેજ સરકાર સામે વિરોધ થયો છે, એની વિશે આપણે આ હવે પછીના ટોપિકમાં વાત કરવાના છે. તો હવે શરૂ કરીએ જનજાતિઓની સ્થિતિ. તો અગાઉ વાત કરીએ મુજબ અંગ્રેજોએ એ સમયે વેપારીકરણ કર્યું હતું અને દરેક રીતે લોકોનું શોષણ કર્યું હતું. અને એ માટે થઈને ઘણા ભારતના પ્રદેશો ઉપર ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા હતા, આંદોલન કર્યા હતા, વિરોધ કર્યા હતા, વિદ્રોહ કર્યા હતા. અને આવા બળવાઓ શા માટે થયા અને એ બધી એ સમયે આવી જનજાતિઓની પરિસ્થિતિ કેવી હતી, એના વિશે હવે આપણે આમાં જોવાનું છે. તો કે ભાઈ 19મી સદીમાં ભારતમાં કેટલાય જનજાતિના જુદા જુદા સમૂહો વસવાટ કરતા હતા. કઈ કઈ જનજાતિના લોકો વસવાટ કરતા હતા? હવે આવ્યું છે મુખ્ય 1 માર્કનો પ્રશ્ન. તો પહેલો જે પ્રશ્ન છે એમાં કઈ કઈ જાતિ? તો કે ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ, આ બધી જનજાતિના લોકો છે. હવે 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે 19મી સદીમાં એ સમયમાં ભારતમાં મુખ્યત્વે કઈ જનજાતિના લોકો વસવાટ કરતા હતા? તો આ બધા જ તમારે લખવાના રહે. હવે વિસ્તાર પ્રમાણે આપણે જોઈએ કે કઈ જાતિ ક્યાં વસવાટ, કયા રાજ્યમાં કે કયા વિસ્તારમાં વસવાટ કરતી હતી. તો ખાસ યાદ રાખવાનું, કારણ કે એ પ્રશ્ન પૂછાતો હોય છે
જોડકા જોડોમાં ખાસ પૂછાય પ્રદેશ અને એની સામે એની કઈ જનજાતિ વસવાટ કરતી હતી. તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. મારી સાથે સાથે તમારે નોંધ કરી લેવી કે ટૂંકમાં એ યાદી તૈયાર કરી લેવી. અને કેવી રીતે યાદી તૈયાર કરાય એ પણ હું હમણાં સમજાવું છું. જુઓ, અહીંયા પહેલું આવે છે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કઈ જાતિના લોકો વસવાટ કરતા હતા? 1 માર્કનો પ્રશ્ન. તો એ સમયે સંથાલ જાતિના લોકો વસવાટ કરતા હતા. તો હાલમાં ઝારખંડ, તો અહીંયા આગળ લખવાનું ઝારખંડ, સામે લખવાનું કઈ જાતિ? સંથાલ જાતિ. આ પહેલું થયું. હવે એવી રીતે તમે બીજું લખી શકો. હવે બીજી વાત આવે છે, એ આદિવાસીઓના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? એ શું કામ કરતા? તો કે ભાઈ એ છે એ રેશમના કીડા પાળતા હતા. અને રેશમના જે વેપારીઓ હોય એ સંથાલો અથવા તો સંથાલ જાતિના લોકો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા અને એ એનો મુખ્ય વ્યવસાય હતો. બરાબર? તો ફરી વખત 1 માર્કના પ્રશ્નમાં કઈ રીતે પૂછાય કે ઝારખંડ રાજ્યમાં, હાલના ઝારખંડ રાજ્યમાં એ સમયે જે હજારીબાગ કરીને વિસ્તાર હતો ત્યાં આગળ કઈ જાતિના લોકો વસવાટ કરતા હતા? ફરી વખત સંથાલ જાતિના લોકો વસવાટ કરતા હતા. એ આદિવાસી સમૂહ હતો, એનો મુખ્ય વ્યવસાય શું હતો? એવો પ્રશ્ન આવે. તો તેમનો મુખ્ય વ્યવસાય શું હતો? રેશમના કીડા પાળે અને વેપારીઓને એ રેશમના કીડા જે પાળ્યા હોય એમાંથી કાચું રેશમ મળ્યું એ વેચી દે અને એમાંથી પૈસા મેળવે. તો બીજું, છોટા નાગપુર આસપાસનો જે વિસ્તાર હતો ત્યાં કઈ જાતિના લોકો? મુંડા જાતિના લોકો વસવાટ કરતા હતા. તો એ પ્રશ્ન બન્યો. તો લખી શકાય અહીંયા કે છોટા નાગપુર ત્યાં કઈ જાતિ? તો સામે લખવાનું મુંડા જાતિના લોકો. બરાબર? તો આવી યાદી તમારે તૈયાર કરાય. તો એની સામે તમારે પછી ઝડપથી વાંચવાનું અને 2 વાર વાંચો એટલે નજર ફેરવવાનું જ રહે. તો ઝડપથી પાકું થઈ જાય. તો એવી રીતે તમે તમારી નોટબુકમાં, ડાયરીમાં તૈયાર કરી રાખો કે જેથી તમને એ પ્રશ્ન તૈયાર થઈ જાય. તો ફરી વખત ક્યાં આગળ કઈ જાતિના લોકો? ઝારખંડ અથવા તો હજારીબાગ આસપાસ સંથાલ લોકો, પછી છોટા નાગપુરની આસપાસ મુંડા જાતિના લોકો વસવાટ કરતા. હવે એનો મુખ્ય વ્યવસાય કે આર્થિક પ્રવૃત્તિ શું હતી? તો કે મુંડા જાતિના જે લોકો હતા ને એ શિકાર કરવાનો વ્યવસાય અથવા તો મુખ્ય પ્રવૃત્તિ કરતા અને જંગલોમાં રહેતા હોવાથી વન્ય પેદાશો ભેગી કરે અને એને વેચે એવો એ વ્યવસાય કરતા હતા. કયા? મુંડા જાતિના લોકો. તો કોણ શું વ્યવસાય કરતું હતું એમેય પ્રશ્ન પૂછાય. તો એમ પણ યાદ રાખવાનું રહે. ત્યાર પછી મધ્ય ભારતમાં ખોંડ જાતિના લોકો વસવાટ કરતા હતા અને તેનો પણ મુખ્ય વ્યવસાય શિકાર કરવો અને જંગલ પેદાશોનો સંગ્રહ કરવો અને પછી જરૂર પડે વેચાણ કરવું. કેટલાક જનજાતિના સમૂહો હતા એ પશુપાલન પણ કરતા હતા. પંજાબી જે હતા, પંજાબના પહાડી વિસ્તારોમાં કેટલાક લોકો વસવાટ કરતા. તે વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય અને ભેંસ પાળતા, પશુપાલન કરતા. બરાબર? કોણ? ફરી વખત પંજાબના પહાડી વિસ્તારોમાં વસવાટ કરતા લોકો અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? તો કે ભાઈ પશુપાલન કરવું, ખાસ કરીને ગાય ને ભેંસને પાળતા હતા. કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બક્કરવાલ સમુદાય જાતિના નામ છે. જેમ સંથાલ આવ્યા, મુંડા જાતિના લોકો આવ્યા, વનગુજ્જર આવ્યા, એમ અહીંયા આવે છે કુલ્લુમાં વસવાટ કરતા ગદ્દી અને કાશ્મીરમાં વસવાટ કરતા બકરવાલ સમુદાય. એ બંને છે એ મોટે ભાગે ત્યાં આગળ ઘેટા બકરા પાળતા હતા. એવા સમુદાયના લોકો મુખ્યત્વે સામાન્ય આવી જ પ્રવૃત્તિ કરતા. બીજો કોઈ મોટો ખેતીનું વધારે પડતું કામ કે
બીજા કોઈ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગ, ઉન્નર ઉદ્યોગ કરતા હોય કે બીજું કોઈ કામ મોટે ભાગે ન કરતા. પશુપાલન છે, જંગલ પેદાશો મેળવીને એકત્ર કરે, પછી વેચાણ કરે, શિકાર કરવો, આ જ બધું એ કરી શકે. બરાબર. વંચિત સમુદાય હતો, શિક્ષણ મેળવેલ હતો નહીં, એટલે ખાસ બીજી કોઈ પ્રવૃત્તિ એ કરતા નહોતા. હવે અહીંયા નીચે તમને સમજૂતી આપી છે ટૂંકમાં, જે મેં તમને અગાઉ આપી કે જનજાતિ એટલે જંગલોમાં જ માત્ર રહે એવું ન હોય. કેટલાક એ સમયે ખેતી પણ કરતા હતા. અમુક જ પ્રકારની ખેતી એ કરી શકે, સામાન્ય બધા પાક લેતા હોય એવું બને નહીં. આપણે અગાઉ મેં તમને કીધું કે એ લોકો ક્યાં જોડાયેલા હોય, તો કે જળ એટલે પાણી સાથે જોડાયેલા હોય, જંગલો સાથે જોડાયેલા હોય, અને કેટલાક લોકો જમીન સાથે જોડાયેલા હતા, અને એની આસપાસ જ એની સંસ્કૃતિ વિકાસ પામી હતી. તો જે જમીન સાથે જોડાયેલો વર્ગ હતો એ જાતિના લોકો કેટલીક ખેતી પણ કરતા હતા, ખેતી સાથે પણ જોડાયેલા હતા. જે મોટા ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના, પૂર્વોત્તર એટલે પૂર્વના કેટલાક વિસ્તારોમાં અને મધ્ય ભારતના પર્વતીય અને જંગલ વિસ્તારોમાં ખેતી કરતા. બીજા કોઈ વિસ્તારોમાં ખેતી કરતા નહીં. જો ખેતી કરતા ને એમાંય તે જંગલ વિસ્તાર ને પર્વત વિસ્તારમાં જ કરતા. સામાન્ય સપાટ જમીન આવેલી હોય ત્યાં વસવાટે ન કરે ને ત્યાં કોઈ આવી પ્રવૃત્તિ પણ ન કરે. એટલે પર્વતીય વિસ્તારોમાં અને જંગલોમાં જે જંગલને સાફ કરીને એ કેટલાક જંગલોના જે વનસ્પતિને એવું હોય એને બાળી નાખે અને પછી એની જે રાખ હોય ને એ પાથરી દે, એટલે જમીન ફળદ્રુપ થઈ જાય અને ત્યાં ખેતી કરે. પછી એવું લાગે કે અહીંયા પાક લઈ શકાય એમ નથી, એટલે પાછું સ્થળાંતર કરે ને બીજી જગ્યાએ જંગલમાં સાફ કરે જમીન અને ત્યાં આગળ ખેતી કરે, એવું કરતા હોય. એટલે મોટે ભાગે એ પર્વતીય વિસ્તાર ને જંગલ વિસ્તાર જ હોય. આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે હવે પછી આપણે વાત કરીએ. તો નેક્સ્ટ આપણો ટોપિક છે જંગલોની પ્રવૃત્તિઓ. તો અગાઉ વાત કરી એ મુજબ આ જનજાતિની પ્રવૃત્તિઓની ટૂંકમાં વાત કરી. તો ખાસ કરીને શિકાર કરીને ખોરાક એકઠો કરવો એ જ એનું મુખ્ય કાર્ય પહેલાના સમયમાં હતું. ત્યાર પછી ધીરે ધીરે પશુપાલનની શરૂઆત કરે છે. ઘેટા બકરાને પાળે છે, ગાય ભેંસને પાળે છે, અને એની સાથે એ એકથી બીજી જગ્યાએ સ્થળાંતર પણ કરતા હતા. તો મુખ્ય ખોરાક એકઠો કરવો, શિકાર કરવો, પશુપાલન કરવું, ઘેટા બકરા કે ગાય ભેંસને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે અને ઓડિશાના જંગલોમાં રહેતા હતા. ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવીને સમૂહમાં શિકાર કરતા, એકલા નહીં. આ એની વિશેષતા હતી. આપણે પહેલા કોની વાત કરી, તો કે આપણે મુંડા જાતિની વાત કરી, સંથાલ જાતિના લોકોની વાત કરી. હવે જે જાતિ આવે છે ને એ ખોંડ જાતિ છે. એના લોકોની વિશેષતા એ હતી કે શિકાર તો કરતા પણ એક સાથે બધા સમુદાયમાં રહીને શિકાર કરતા, સમૂહમાં. અને જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ, જડીબુટ્ટીઓ એકત્ર કરી અને એને લગતી પ્રવૃત્તિઓ કરતા. અને જે પ્રવૃત્તિઓ સમૂહમાં જે કરતા એ જે પ્રવૃત્તિ કરે પછી સરખા ભાગે બધા વેચી લેતા અને સ્થાનિક બજારોમાં એ વેચી દેતા. આજુબાજુના બજારો જ્યાં ભરાતા હોય ત્યાં આગળ એ વેચી દે, અથવા તો એકબીજાની જરૂરિયાત પણ એમાંથી સંતોષાઈ જતી. એ સમયે એ પ્રાથમિક આવી જ બધી પ્રવૃત્તિઓ કરતા હતા. આ જનજાતિના લોકો થોડા સમય પછી કાપડ વણવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય પણ કરવા લાગ્યા. કઈ જાતિના લોકોની વાત કરીએ છીએ? ખોંડ જાતિના લોકોની વાત કરીએ છીએ. બરાબર. તો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ખોંડ જાતિના લોકોની મુખ્ય કઈ પ્રવૃત્તિ હતી? મુખ્ય કઈ કઈ પ્રવૃત્તિઓ એ કરતા હતા? તો શિકાર કરવા, જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ, જડીબુટ્ટીઓ એકત્ર કરવી, બધી જે વસ્તુઓ હોય એને સરખા ભાગે વેચીને બજારોમાં વેચી દેવી. એ ઉપરાંત તે કાપડ વણવાનું કામ, ચામડા કમાવવાનું કામ, તેને રંગવાનું કામ પણ કરતા. ચામડાના રંગકામ માટે કુસુંબી અને
પલાશના ફૂલોનો ઉપયોગ કરતા, કુદરતી રંગોનો. જે પલાશનું વૃક્ષ હોય છે એમાંથી જે કેસરી રંગના ફૂલો થાય છે એનો ઉપયોગ એ રંગ બનાવીને તેને રંગકામ કરવામાં કરતા હતા. એ સમયે આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી કરતા. કઈ કઈ પ્રકારે ખેતી થતી? તો બે પ્રકારે થતી. પહેલી ખેતી હતી સ્થળાંતરિત ખેતી, જે મેં હમણાં તમને સમજાવ્યું કે જંગલોને એ જમીનને સાફ કરે ને પછી ત્યાં આગળ જે તે વનસ્પતિ બાળી દે, એની જે રાખ હોય એ ફળદ્રુપ જમીન કરે અને પછી એમાં ખેતી કરે ને પછી પાછા બીજી જગ્યાએ જઈને બીજી જગ્યાએ સાફ કરીને ખેતી કરે. અને ત્યાર પછી થોડો સમય જતા આ જે તે જાતિના લોકો પણ સ્થાયી ખેતી કરવા લાગ્યા. તો પ્રશ્ન 1 માર્કનો કે આદિવાસી સમૂહો કેટલા પ્રકારે ખેતી કરતા? બે પ્રકારે. કઈ બે પ્રકારે? તો કે સ્થળાંતરિત ખેતી અને બીજું સ્થાયી ખેતી. તો પહેલો આપણે પ્રકાર છે એ સમજીએ. સ્થળાંતરિત ખેતી એટલે કેવી ખેતી? તો કે એ જે કેટલાક આદિવાસી સમૂહો હતા, જે આપણે ઉપરની જાતિઓના નામ વાંચ્યા, એ બધા સમૂહો સૂર્યનો તડકો જમીન ઉપર પડે એ માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરી નાખે. ડાળીઓ અમુક હોય ને કાપી નાખે અને ત્યાર પછી સૂર્યપ્રકાશ મળે તો જ એ જે તે પાક છે એ સારો થાય ને. સૂર્યતાપ બરાબર મળવો જોઈએ, પાણી બરાબર મળવું જોઈએ, જમીન છે બરાબર ફળદ્રુપ હોવી જોઈએ, તો એ પાક લઈ શકાતો હોય. તો એ માટે પેલા જંગલોને અમુક ડાળીઓને કાપી નાખે. ત્યાર પછી જમીન પરનું ઘાસ કાપીને, ઘાસ જે ઉગ્યો એને કાપી નાખે અને જમીન છે એ ખુલ્લી કરી નાખે, સાફ કરી નાખે. અને જે વૃક્ષોને ઘાસની કાપણી કરી હોય ને એને ત્યાં આગળ સળગાવી દે, જો મેં અગાઉ હમણાં કીધું હતું. અને જેથી કરીને રાખને જમીનમાં એ પાથરી દે ને રાખમાં શું હોય? પોટાશ હોય. પોટાશનું પ્રમાણ હોય એટલે જમીન કેવી બને? ફળદ્રુપ બને. અને એક વખત પાક ઉગાડ્યા પછી એ બીજી જગ્યાએ જાય અને સેમ આ જે પ્રોસેસ હોય કરે. પેલા જંગલોમાં મોટા વૃક્ષો હોય એની અમુક ડાળીઓ કાપી નાખે એટલે સૂર્યપ્રકાશ આવે. ત્યાં જે જમીન ઉપર ઘાસ હોય, વૃક્ષો હોય, છોડ હોય, ઉગ્યો હોય, કાપીને એને બાળી નાખે. એમાંથી જે રાખ હોય એ બધે પાથરી દે સરખી, પછી ખેતી કરે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી ખેતી કરે એટલે એને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે. બરાબર? જો સ્થળાંતરિત ખેતી કેવી કરતા અથવા કેવી પ્રકારે થતી અથવા સ્થળાંતરિત ખેતી કોને કહેવાય? તો આ એનો જવાબ છે. 19મી સદી પહેલા ઘણા જનજાતિના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા. પહેલાના સમયમાં આવું સ્થળાંતરિત ખેતી થતી, પણ સ્થાયી ખેતીની શરૂઆત પણ થવા લાગી. આથી જમીનના અધિકારો પણ આ જે જનજાતિના સમૂહો હતા તેમને મળ્યા. જ્યાં ખેતી કરે ત્યાં જ આસપાસમાં વસવાટ કરે, એ જ એની જમીન, એ જ એની મુખ્ય પ્રવૃત્તિ, એટલે જમીનના હકો પણ મેળવવા લાગ્યા. જેમાં ખાસ કરીને છોટા નાગપુરમાં મુંડાઓ તેમજ ગોંડ જાતિના લોકો અને સંથાલો પાસે જમીનના હકો હતા. કઈ જાતિના લોકોને જમીનના હકો મળ્યા હતા? તો કે મુંડાઓ પાસે, ગોંડ જાતિના લોકો પાસે અને સંથાલો પાસે જમીનના હકો પ્રાપ્ત થયા, કારણ કે એ એક જગ્યાએ સ્થિર રહીને સ્થાયી ખેતી કરવા લાગ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિનો વિકાસ છે આગળ વધવા લાગ્યા. એ ખેતી વધુ ને વધુ કરી અને આગળ આવે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નડતર રૂપ થશે, એટલે એમને ભય લાગ્યો. જનજાતિનો ઉત્કર્ષ થાય તો આપણે ભયમાં મુકાશું એવું તેમને લાગવા લાગ્યું. એટલે જનજાતિના સમુદાયોના મુખ્યોની સત્તા ઉપર તેમણે કાપ મૂકી દીધો. જે તે સત્તાધારી હોય ને, જેમના મુખ્ય જનજાતિનો મુખ્ય વ્યક્તિ જે મુખ્ય તરીકે ઓળખાતો હોય, એની સત્તામાં એણે કાપ મૂક્યો. અને આ મુખ્યોએ પણ કંપનીને પૂછીને તમામ નિર્ણયો લેવા પડતા અને કંપનીએ લાગુ પાડેલા નિયમોનું પાલન પણ બધાને કરાવડાવવું પડતું. અને જે તે એની પાસે આવક ઊભી થાય, જે તે પ્રવૃત્તિ કરી હોય એમાંથી પાછા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નજરાણા પણ આપવા પડતા. એટલે શું? તો કે અમુક રકમ હોય, ભેટ સોગાત હોય, એ ગમે તે રૂપે આપવું પડતું. એમ જુઓ તો ધીરે ધીરે એમની સ્વતંત્રતા છીનવાવા લાગી. અને અંગ્રેજો તો માત્ર એવું જ ઈચ્છતા હતા કે જનજાતિ છે ને એક જગ્યાએ રહીને ખેતી કરે ને કંપની માટે આવકનું સાધન બની જાય. ખેતી કરે સ્થાયી થઈને, પછી એ જે પાક હોય એ સસ્તી કિંમતે પોતે ખરીદી લે અને એનું વેપારીકરણ થાય.
એટલે જનજાતિનો ઉત્કર્ષ કરવો કે એને આગળ લાવી કે એને પૈસા વધુ નફો મળે એવી કોઈ ઈચ્છા હતી નહીં. જેમ આખા ભારતની પરિસ્થિતિ હતી એવી હવે જનજાતિના લોકોની ખેતીના આધારિત આવકની સ્થિતિ થવા લાગી હતી. આથી તેમણે જનજાતિના સમુદાયો માટે નવા કાયદા બનાવ્યા અને જેનો જન સમુદાયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જે કાયદા નવા ઘડાયા ને તેના વિરોધમાં આ જનજાતિઓના કેટલાક બળવાઓ થયા. તો એવા કયા કયા બળવાઓ થયા અહીંયા આપ્યું છે. જો એક એક માર્કના પ્રશ્નોમાં ખાસ કરીને જોડકા જોડોમાં ખૂબ મહત્વનું છે. સાલવારી આપી હોય અને સામે એ બળવાનું નામ આપ્યું હોય. જોડકા જોડોમાં આડું ઓળું આપ્યું હોય તો તમને યાદ હોવું જોઈએ કે 31-32માં કોલ આદિવાસીઓનો બળવો થયો તો કોની સામે? કંપની સામે. બીજું 1855માં સંથાલ લોકોનો બળવો. 1910માં છત્તીસગઢના બસીરમાં બળવો થયો. 1940માં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો થયો હતો. આ આદિવાસી જનજાતિના લોકોના કંપની વિરુદ્ધના બળવાઓ કે વિરોધ હતા, આંદોલન હતા. અને એમાંના જે મુંડા જાતિનો મુખ્ય વ્યક્તિ હતો તે આગળ જે હોય છે એ મુખ્ય તરીકે જે કામગીરી કરતો હોય એને અટકાવવા માટે આ કંપની કેવા પગલાં લે છે એની વિશે હવે મુખ્ય વાત આવે છે. તમને ટૂંકનોંધમાં પૂછાય બિરસા મુંડા વિશે જણાવો, પરિચય આપો, તો એની વિશે હવે આવે છે. અને એના દ્વારા કઈ ચળવળ ચલાવવામાં આવી, એના દ્વારા કયો બળવો થયો એની વિશે વાત આવશે. તો બિરસા મુંડા, ટૂંકનોંધ લખો, પરિચય આપો, પ્રશ્ન 4 માર્કમાં મહત્વનો ગણવાનો. સૌ પ્રથમ કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે આપણે અભ્યાસ કરતા હોય તો તેના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ વિગતો તમારે ભણવી પડે, સમજવી પડે, તો એ પરિચય કે ટૂંકનોંધ બને. તો સૌ પ્રથમ તેનો જન્મ ક્યાં થયો હતો ને ક્યારે થયો હતો? તો 15મી નવેમ્બર 1875માં તેનો જન્મ થયો. 1 માર્કનો પ્રશ્ન. હવે તેના માતાનું અને પિતાનું નામ શું? બીજો ટોપિક આપણો. હું તમને જ્યારે અગાઉના પાઠ ભણાવ્યા ત્યારે આવા બધા મુદ્દા સાથે સાથે સમજાવીને નોંધતી જતી હતી. જરૂર લાગે તો તમે આ પાઠનો જે લેક્ચર જુઓ છો એના આધારે એવી નોંધ તૈયાર કરી શકો. સૌપ્રથમ જન્મ તો ડેશ કરીને એની સામે એનો જન્મ તારીખ હોય તો તારીખ, ગામનું નામ કે પ્રદેશ આપ્યો હોય તો એ, માતાનું નામ, પિતાનું નામ, એની પ્રવૃત્તિઓ, એનું શિક્ષણ, એના દ્વારા થયેલા ચળવળ કે બળવાઓ, કોણ કોણ એની સાથે જોડાયું, આ બધી જ મુખ્ય મહત્વની વાત લખવાની રહે. તો તમને જરૂર હોય તો એવી નોટ તૈયાર કરજો. માતાનું નામ અને પિતાનું નામ. પિતાનું નામ સુગના મુંડા, મુંડા જાતિનું નામ છે, સુગના નામ. અને માતાનું નામ હતું કરમી મુંડાઈ. લેડીઝ અથવા સ્ત્રી હોય ને એને મુંડા જાતિના લોકોમાં મુંડાઈ કહેવાય અને પુરુષને મુંડા પાછળ લાગે. બિરસા મુંડા, બરાબર. અને માતાનું નામ છે કરમી મુંડાઈ. બિરસાનું બચપણ, નાનપણનો જે સમયગાળો હતો એ મોટે ભાગે શેમાં પસાર થયો હતો? તો કે ભાઈ ઘેટા બકરા ચરાવવા જતા, વાંસળી વગાડતા અને અખાડાની રમતો જે હોય એમાં એનું બાળપણ પસાર થયું હતું, બરાબર. કુસ્તીમાં ને એમાં જે અખાડામાં થતી હોય એવી રમતો. કુટુંબ હતું એ ગરીબ હતું અને ગરીબીની પરિસ્થિતિના કારણે એના માતા પિતા છે ને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હતા અને એનું જીવન છે એ આ સ્થળાંતર કરવામાં જ વીતે છે, નાનપણથી લઈને મોટો થાય ત્યાં સુધી. જોકે એ સમયે સ્થળાંતર ભલે કરતા હોય પરંતુ તેનું શિક્ષણ છે એ એક ત્યાંની સ્થાનિક મિશનરી શાળામાં એમને મેળવ્યું હતું અને તેમણે નાનપણથી જ મુંડા લોકો એટલે મુંડા જાતિના લોકો અને દીકુઓ, દીકુનો મતલબ થાય છે બહારથી આવેલી બીજી જનજાતિના લોકો, જેના માટે અહીંયા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે દીકુઓ. દીકુઓનો મતલબ થાય બહારથી આવેલ અન્ય પ્રજા, અન્ય લોકો, બરાબર. એમના વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી છે, બરાબર.
નાનપણથી જ મુંડા જાતિના લોકો અને બહારથી આવેલી પ્રજા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ પણ ધારણ કરી હતી અને વૈષ્ણવ ધર્મનો પ્રચાર પણ કર્યો હતો. યુવાન વયે તેમણે સમાજના ઉત્કર્ષના કાર્ય શરૂ કર્યા. સમાજ એટલે કઈ જાતિ? તો કે મુંડા જાતિના ઉત્કર્ષના, એ આગળ આવે. આજે જે અંગ્રેજો દ્વારા, કંપની દ્વારા એનું શોષણ થતું, એ જે નિયમો લાગુ પાડવામાં આવ્યા હતા તેનો તેણે વિરોધ કર્યો હતો. એટલે આગળ આવે એની જાતિ, એવું એ ઈચ્છતા હતા. એટલે જે પછાત રહી જાય નહીં અને એનો ઉત્કર્ષ થાય, એ આગળ આવે, એ ડેવલપ થાય, એનો વિકાસ થાય, એવા કાર્યમાં એ લાગી ગયા હતા. તો એના માટે ઉલગુલાન ચળવળ અને એમાં બિરસા મુંડાનો ફાળો આપણે જોઈએ. તો કે અંગ્રેજ સત્તાના હિમાયતી એટલે એની સત્તા યોગ્ય છે એવું કહેનાર ઘણા બધા લોકો હતા અને એમાંથી એને કેટલોક નફો પણ મળતો. હિમાયત કરનાર એવા ઘણા સાહુકારો હતા, બરાબર. નાણાં ધીરનાર કે નાણાં આપનાર એવા લોકો, સાહુકાર લોકો. એ ઉપરાંત જાગીરદારો પણ હતા. જાગીરદાર એટલે ઠાકુર. પિક્ચરમાં તમે જોયું હશે, ઠાકુર તરીકે ઓળખાતા હોય. મોભો એનો કંઈક અલગ જ હોય, રાજાનો ખાસ કંઈક વ્યક્તિ હોય, અથવા તો એણે રાજ્ય માટે કંઈક વિશેષ એવું કામ કર્યું હોય, રાજ્યને પ્રજાને કંઈક એવી પરિસ્થિતિમાંથી બચાવ્યા હોય, એવો જે વ્યક્તિ હોય ને એને જાગીરદાર કહેવાય. અને એ માટે થઈને એને વિશેષ સત્તા રાજાએ આપી હોય. તો એવા જે સાહુકાર લોકો હતા, એવા જે જાગીરદાર લોકો હતા, એવા જે જમીનદારો હતા, જમીનદાર એટલે જમીનનો જેને હક હોય, પોતાની જમીન હોય, એવા લોકો, એ બધા દ્વારા એ સમયે આદિવાસીઓનું શોષણ છે એ વધુ ને વધુ થવા લાગ્યું હતું. એટલે ચરમસીમા ઉપર પહોંચ્યું હતું. એટલે શોષણ છે એ વધુ ને વધુ થવા લાગ્યું હતું. કોના દ્વારા? તો ફરી વખત સાહુકારો દ્વારા, જાગીરદારો દ્વારા અને જમીનદારો દ્વારા. અને એ જે શોષણ થતું હતું ને, એની આ બિરસા મુંડા ઉપર, એના મન ઉપર ઊંડી અસર થાય છે. અને જેના વિરોધમાં તેમણે 1895માં વ્યાપક આંદોલન ઉલગુલાનનું નેતૃત્વ લીધું હતું. પ્રશ્ન 1 માર્કનો, બિરસા મુંડાએ કયા આંદોલનનું નેતૃત્વ લીધું હતું? તો ઉલગુલાન આંદોલન કે ચળવળનું નેતૃત્વ લીધું હતું. ક્યારે નેતૃત્વ લીધું હતું? તો કે ભાઈ 1895માં. અને આ ચળવળનો પ્રભાવ એ સમયે જે બિહારમાં અને છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ આંદોલનનો ફેલાવો થયો હતો. આ ચળવળનો પ્રભાવ જોવા મળ્યો હતો. અને મુંડાઓનો એવો દાવો હતો, એવું કહેતા હતા કે અમે ગમે તેમ કરીને આ છોટા નાગપુર છે એમાં કંપનીનું શાસન ન સ્થપાય, કારણ કે છોટા નાગપુર છે એ પોતાનું છે, અમારું છે. તેથી કંપની ઉપર તેમના પરંપરાગત જે હકો છે એનું ધોવાણ ન થાય, એ હકો એમને ભોગવવા મળે, અને એ માટે અમે ગમે તેમ કરશું. અને કંપની છે એ ફરજિયાત એ લોકો પાસે વેઠ કરાવે છે, ફરજ પાડે છે જે તે કામ કરવાની. વેઠ પ્રથા એ સમયમાં જોવા મળતી. એટલે માલિકો દ્વારા શોષણ થતું આવી જાતિના લોકોનું, એને વેઠ કરાવી કહેવાય. તો એના વિરુદ્ધમાં ઉલગુલાન આંદોલન કે ચળવળ ચલાવે છે કોણ? બિરસા મુંડા. કઈ સાલમાં? 1895માં. શું કહે છે? તો કે છોટા નાગપુર અને એની આસપાસનો વિસ્તાર તો અમારો છે, એટલે અમારા જે હકો છે એ ધોવાવા જોવે નહીં, છીનવાવા જોઈએ નહીં, અને આ વેઠ પ્રથાનો અંત આવવો જોઈએ, એવું એ ઈચ્છતો હતો. અને મુંડા જાતિનો ઉત્કર્ષ ઈચ્છતો હતો. ત્યાર પછીની વાત આપણે કરીએ તો આ જે આંદોલન હતો તે માટે તેમણે લોકોને હાકલ કરી હતી. એટલે બધા લોકો, મુંડા જાતિના લોકો એમાં જોડાયા. જેમાં જનજાતિના લોકોને તેમણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું જોઈએ, ઉત્કર્ષ માટેના કાર્યો આપ્યા છે. હવે ઘર અને ગામની સફાઈ રાખવી જોઈએ,
એ સમયમાં જે અંધશ્રદ્ધાઓ હતી, એટલે કે ડાકણ છે, જાદુ તોના થતું હોય, એ બધામાં વિશ્વાસ ન રાખવો જોઈએ. કારણ કે એ શિક્ષિત હતા. આપણે વાત કરી કે શિક્ષણનું પ્રમાણ વધે ને એટલે જે તે બાબતો પછી તર્ક વિતર્ક સાથે વ્યક્તિ વિચારતો થાય. પણ શિક્ષિત ન હોય ને એ પરંપરાગત ચાલ્યું આવતું હોય ને એને જ અપનાવતો હોય. એટલે બિરસા મુંડાએ શિક્ષણ મેળવ્યું હતું એટલે એને આ બધી બાબતો અયોગ્ય લાગતી હતી. એટલે તેમણે લોકોને કહ્યું કે ભાઈ વ્યસન છોડી દેવા જોઈએ, પોતાના ઘરની ગામની સફાઈ રાખવી જોઈએ. જે તે એ સમયમાં જાદુ ટોનામાં માનનારા લોકો હતા એમાં વિશ્વાસ ન કરવો જોઈએ. તેવું તેમણે લોકોને, મુંડા જાતિના લોકોને સમજાવ્યું. અને મુંડા જાતિના લોકોને પોતે ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી. એક જગ્યાએ રહીને સ્થાયી ખેતી કરવાનું સમજાયું. અને આ બિરસા મુંડા જે હતો એની વાત છે એ એના સમુદાયના લોકો સારી રીતે એને માનતા, એને અનુસરતા. અને આ વાતથી અંગ્રેજોને ભય હતો, ડર હતો કે જો આવી રીતે આ સમુદાય છે એ આગળ આવશે તો આપણા માટે આગળ જતા પ્રશ્નો ઊભા કરશે. એટલે અંગ્રેજોને આ વાતનો ભય લાગ્યો અને આ જનજાતિઓના ઉત્કર્ષને અટકાવવા માટે અને મુંડા રાજ સ્થાપિત ન થાય એ માટે આ જે આંદોલન હતો એ જ એને રોકવા માટે અંગ્રેજોએ બહાનું કર્યું કે આ મુંડા જાતિના લોકો જે આંદોલન કરે છે અથવા તો જે ઉત્કર્ષના કાર્યો કરે છે તેનાથી કંપનીને રાજ્ય વહીવટમાં અડચણ થાય છે, વહીવટ કરવામાં, શાસન કરવામાં એને તકલીફ પડે છે. એટલે અડચણરૂપ ભાગને રોકવા માટે ખોટા આરોપ મૂકીને બિરસા મુંડાની ધરપકડ કરવામાં આવીને જેલમાં પૂરી દેવામાં આવ્યો. શા માટે? તો કે ભાઈ બિરસા મુંડા છે એ પોતાના સમુદાયને આગળ લાવશે અને પોતે એ મુંડા રાજ સ્થાપિત ન કરી દે એ માટે થઈને એમને પૂરી દીધો. 2 વર્ષ સુધી એ જેલમાં રહે છે. અને 1897માં બિરસા મુંડાને જેલમાંથી મુક્ત કરાવવામાં આવે છે. ફરીથી પાછા એ બધાના એના જાતિના લોકોને, એના સમુદાયને ભેગા કરે છે. પાછી એ ચળવળ ચલાવવામાં લાગી જાય છે. અને તેમણે દીકુ એટલે બીજા જાતિના લોકો, બહારથી આવેલી બીજી જાતિ જેને આપણે અગાઉ વાત કરી ચૂક્યા, દીકુ તરીકે ઓળખાતી, અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. એટલે બીજી જાતિ આવીને એના ઉપર હાવી ન થઈ જાય એટલે એના સામે અને યુરોપિયનો સામે, યુરોપિયન પ્રજા જે ભારતમાં આવી હતી તેની સામે ચળવળ મજબૂત બનાવી, ચળવળ વધુ ચલાવી. અને એ સમય દરમિયાન 3 વર્ષ પછી એટલે કે ઈસવીસન 1900માં બિરસા મુંડાનું એકાએક મૃત્યુ થઈ જાય છે. અને આ મૃત્યુ થવાથી બિરસા મુંડા દ્વારા જે આંદોલન ચાલતું હતું, જે ચળવળ ચાલુ હતી એ મંદ પડી ગઈ અને અંગ્રેજો એ સમયે ફાવી ગયા અને એ કારણોસર એ પોતાનું સામ્રાજ્ય જમાવવામાં સફળ થઈ ગયા. અંગ્રેજોને પોતાનું સામ્રાજ્ય જમાવવાનું એ વિસ્તારોમાં મોકળું મેદાન મળી ગયું એવું કહી શકો. કારણ કે બિરસા મુંડાનું મૃત્યુ થઈ ગયું. જે શક્તિશાળી હતો, જે લોકોને ભેગા કરીને પોતાના સમુદાય તરફથી લડનારો વ્યક્તિ હતો, એનું મૃત્યુ થતાં આ ચળવળ છે એ મંદ પડી જાય છે. તો આમ આ બિરસા મુંડાના મૃત્યુ સુધીની, એ ચળવળના અંત સુધીની વાત આપણે અહીંયા પૂરી કરી અને પાઠ પણ પૂરો થાય છે. તો આજે જે લેક્ચર ચાલ્યો આપણો, આ પાઠ પૂરો થયો, તેના આધારે હવે હું તમને હોમવર્ક આપું છું. આઈ હોપ કે તમને પાઠના બધા મુદ્દા છે એ સમજાઈ ગયા હશે. જાણવા જેવી વિગત આપી છે એ ઝડપથી આપણે જોઈ જઈએ. બિરસા મુંડાની ચળવળ જે હતી એમાં એક આદર્શની કલ્પના હતી. તેઓ સમુદાયના લોકોને અંદરના અને યુરોપના શોષણખોરોથી મુક્ત કરાવવા માંગતા હતા. ખાસ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો બિરસા મુંડાની ચળવળનો, એવો પ્રશ્ન પણ પૂછાય. તો કે ભાઈ એ જે મુંડા જાતિના સમુદાયના લોકોનો અંદરના અને યુરોપિયન પ્રજાના શોષણખોરોથી મુક્ત કરાવવા માંગતા હતા, અત્યાચાર સામે લડવા માંગતા હતા, મુંડા જાતિ છે એ એના ઉપર વિજય મેળવે, અને મહિલાઓ એ સમયમાં આ મુંડાની ચળવળમાં, બિરસા મુંડા ચળવળમાં સક્રિય રીતે ભાગીદાર બની હતી. એટલે સ્ત્રીઓનો પણ ઉત્કર્ષ થાય એવા પગલાં બિરસા મુંડાએ લીધા હતા. અને
કેટલાક પ્રસંગોમાં હિંસા પણ થતી, પણ આ ચળવળમાં ધૃણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વધારે હતું. બરાબર, તિરસ્કાર નહોતો, પણ લોકો બધા ભેગા મળીને ડેવલપ થાય, વિકાસ થાય, આગળ આવે એ જાતિના લોકો, એ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થયો. જાણવા જેવાની વિગતમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે, તો તમારે એ રીતે પણ બધી તૈયારી કરવાની. તો હવે હોમવર્ક મારી સાથે નોટ ડાઉન કરી લો. પ્રશ્ન પહેલો, અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. તો 2 થી 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન છે. પછીનો પ્રશ્ન, જનજાતિના લોકો કયા બે પ્રકારે ખેતી કરતા હતા? બંને પ્રકારો સમજાવો. તો આ પણ 2 થી 3 માર્કનો પ્રશ્ન છે. પછી ટૂંક નોંધ લખો. બિરસા મુંડા. તો 4 માર્કનો પ્રશ્ન છે, મોટો પ્રશ્ન, જેમાં મેં તમને કીધું હતું જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ વિગતો આવી જવી જોઈએ. અને છેલ્લો એક પ્રશ્ન જે આપી દઉં છું. જનજાતિના સમૂહો દ્વારા થયેલ બળવાઓ થયેલ બળવાઓની યાદી તૈયાર કરો. તો 1 કે 2 માર્કનો એ પ્રશ્ન છે. સારી રીતે રિવિઝન થાય એવી રીતે બધા હોમવર્ક કરી લેજો. હોમવર્ક ઝડપથી નોંધ કરી કે સ્ક્રીનશોટ પાડી લો. બીજા નવા પાઠના અભ્યાસ માટે આપણે પાછા ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.